પંચમહાલ જિલ્લાના હાલોલ શહેરમાં એક ચિંતાજનક બનાવ સામે આવ્યો છે। સાંઈબાબા મંદિર પાસે ફૂટપાથ પરથી માત્ર 5 માસના બાળકનું અપહરણ થતા શહેરમાં ચકચાર મચી ગઈ છે। હાલોલ ટાઉન પોલીસ તાત્કાલિક તપાસમાં લાગી ગઈ છે અને બાળકને શોધવા માટે તમામ પ્રયાસો ચાલુ છે। તારીખ 7 જાન્યુઆરી 2026ના રોજ સાંજે લગભગ 4:30 વાગે હાલોલ શહેરના સાંઈબાબા મંદિર નજીક ફૂટપાથ પર આરામ કરી રહેલી માતાની અજાણતા એક અજાણી મહિલા 5 માસના બાળકને ઉઠાવી લઈને ફરાર થઈ ગઈ હતી। બાળક નજરે ન પડતા માતાએ તરત પોલીસને જાણ કરી હાલોલ ટાઉન પોલીસ દ્વારા અપહરણનો ગુનો નોંધવામાં આવ્યો છે અને સીસીટીવી ફૂટેજ સહિત આસપાસના વિસ્તારોમાં સઘન તપાસ હાથ ધરવામાં આવી છે। પોલીસે નાગરિકોને શંકાસ્પદ માહિતી મળે તો તાત્કાલિક જાણ કરવા અપીલ કરી છે। જી ગઈ તારીખ 6ની રાત્રિના 11:15થી લઈ અને 7 તારીખના 12:15 સુધીમાં એટલે કે અડધો કલાકના ગાળામાં અહીંયા ટીંબી રોડ ઉપર જે એક સાંઈબાબાનું મંદિર આવ્યું છે એના ફૂટપાથ ઉપર આશાબેન અર્જુનભાઈ દંતાણી કરીને એક મહિલા ફૂટપાથ ઉપર રહે છે। તે પોતાના 5 માસના બાળક સાથે રાત્રિના સમયે સૂતેલ હતી। એ દરમિયાન કોઈ અજાણી સ્ત્રી આવી અને એમના પડખામાં ખાટલામાં સાથે સૂતા બાળકને લઈ અને જતા રહેલાની હકીકત તેઓએ ગઈકાલે ફરિયાદમાં આપતા હાલોલ ટાઉન પોલીસ સ્ટેશનમાં ગુનો રજીસ્ટર કરી અને અમારા જિલ્લાના માનનીય એસપી ડૉક્ટર હરેશભાઈ દુધાત સાહેબની સૂચના મુજબ અને એમના માર્ગદર્શન હેઠળ પોલીસ સ્ટેશનની ટીમ તથા હાલોલ રૂરલની સર્વેલન્સની ટીમો પાડી અને ટેકનિકલ સર્વેલન્સ આધારે અમે તપાસ હાથ ધરેલ છે।